Hello students, welcome again to the new topic of Oral Communication 1. This is the video of Oral Communication 1 part 6. Let's start. હવે આપણે એના પહેલાના વિડીયોમાં મીન્સ વિડીયો નંબર 5 માં ઇન્ટરવ્યુ સ્ટાઇલ્સ ઉપર ડિસ્કશન કરતા હતા. બરાબર, એના કેટલા ટાઈપ્સ હતા? ટોટલ 8 ટાઈપ્સ હતા. 8 ટાઈપમાંથી આપણે એક જે પહેલો પાર્ટ હતો, પહેલો ટાઈપ હતો એનો બિહેવિયરેબલ ઇન્ટરવ્યુઇંગ, બરાબર, એના ઉપર આપણે ડિસ્કશન કરી લીધું હતું. હવે આ વિડીયોમાં જે રિમેનિંગ સ્ટાઇલ્સ છે 7, બરાબર, ઈ આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરશું. તો સેકન્ડ વન ઇઝ કેસ ઇન્ટરવ્યુઇંગ. So, a case interview is a job interview in which the applicant is given a question, situations, problem, challenge, and asked to resolve the situation. તો કેસ ઇન્ટરવ્યુઇંગ જે ઇન્ટરવ્યુ છે મીન્સ કેસ ઇન્ટરવ્યુ જે છે એમાં શું હોય છે કે જે ઇન્ટરવ્યુઅર છે એને ઈ શું કરે છે, એપ્લિકેન્ટને એક સિચ્યુએશન આપે છે, કઈ ક્વેશ્ચન આપે છે, પ્રોબ્લેમ આપે છે, ચેલેન્જ આપે છે અને કહે છે કે તમે એ સિચ્યુએશનમાં હો તો તમે શું કરશો, એને કેવી રીતે સોલ્વ કરશો. The case problem is often a business situation or a business case that the interviewer has worked on in real life. હવે કેસ પ્રોબ્લેમ કેવી રીતના હોય છે, યા તો એ બિઝનેસ સિચ્યુએશન ઉપર હશે યા એક બિઝનેસ કેસ હશે જે ઇન્ટરવ્યુઅર જે છે એને પોતાની રિયલ લાઈફમાં એના ઉપર વર્ક કર્યું હશે. After the applicant is given information about the case, the applicant is expected to ask the interviewer logical and sequential questions that will enable the applicant to understand the situation, probe deeper into relevant area, gather pertinent information, and arrive at a solution or recommendation for the questions or the situation at hand. હવે જ્યારે જે ઇન્ટરવ્યુઅર છે એ પ્રોબ્લેમ આપે છે, આ સિચ્યુએશન આપે છે, ત્યારે આફ્ટર ધ એપ્લિકેન્ટ ઇઝ ગિવન ઇન્ફોર્મેશન અબાઉટ ધ કેસ, એને તમે ઇન્ફોર્મેશન આપી દીધી કે તમારી પાસે આ સિચ્યુએશન છે, તો એપ્લિકેન્ટ શું કરે છે, એ સિચ્યુએશનને સમજવા માટે પોતાના માઇન્ડમાં જે પણ ક્વેશ્ચન્સ હોય છે એ ઇન્ટરવ્યુઅરને પૂછે છે કે સારી રીતે સિચ્યુએશનને પહેલા સમજી શકે, એ સમજી લે પછી એ ક્વેશ્ચનનું આન્સર આપે. Firms use case interviews to evaluate analytical ability and problem solving skills. જે કેસ ઇન્ટરવ્યુઝ હોય છે એ ફર્મ્સ એટલા માટે કેસ ઇન્ટરવ્યુઇંગ રાખે છે, એના ઉપરથી શું થાય છે કે જે કેન્ડિડેટ છે એ એપ્લિકેન્ટ છે એની એબિલિટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ કેટલી છે એ ખબર પડે છે. They are looking not for a correct answer. એ તમારી પાસેથી મીન્સ કેન્ડિડેટ પાસેથી કરેક્ટ આન્સરની એક્સપેક્ટેશન નથી રાખતા કે આન્સર સાચું હશે કે ખોટું હશે. એ એટલું જ જાણવા માંગે છે for an understanding of how the applicant thinks and how the applicant approach problems. કે એ ખાલી એટલા માટે જ આ કેસ ઇન્ટરવ્યુઇંગ હોય છે કે જે એપ્લિકેન્ટ છે તો એ કેવી રીતે વિચારે છે, સોચે છે, એની થિંકિંગ કેવી રીતની છે અને પ્રોબ્લેમ સોલ્વ કરવાની એની એપ્રોચ કેવી રીતની છે. આને ખાલી એટલું જ જાણવું હોય છે. એને કરેક્ટ આન્સર મળે કે ન મળે એનાથી કઈ ફેર ઇન્ટરવ્યુઅરને નથી પડતું. During case interviews, interviewers are generally looking for the following skills. કયા કયા સ્કિલ્સ જોવે છે જ્યારે કેસ ઇન્ટરવ્યુ હોય ત્યારે? ન્યુમેરિકલ એન્ડ વર્બલ રીઝનિંગ સ્કિલ, કમ્યુનિકેશન એન્ડ પ્રેઝન્ટેશન સ્કિલ, તમે કેવી રીતે વાત કરો છો, પ્રેઝન્ટેશન કેવી રીતે આપો છો, બિઝનેસ સ્કિલ એન્ડ કોમર્શિયલ અવેરનેસ, તમારી પાસે બિઝનેસની કેટલી તમને જાણ છે અને કોમર્શિયલ જે છે તેમાં તમે કેટલું અવેર છો, તમને લેટેસ્ટમાં લેટેસ્ટ કઈ વસ્તુ બધી ખબર છે કે નહીં. Candidates are often asked to estimate a specific number, often a commercial figure such as market size or profitability. Candidates are expected to demonstrate reasoning rather than produce the exact answer. જે કેન્ડિડેટ છે
એ રિઝનિંગ ઉપર ધ્યાન દે છે અને એક્ઝેક્ટ આન્સર દેન પ્રોડ્યુસ ધ એક્ઝેક્ટ આન્સર, જેના ઉપરથી એક્ઝેક્ટ આન્સર આપી શકે ઇન્ટરવ્યુઅરને. થર્ડ વન ઇઝ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ. સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ નામ ઉપરથી ખબર પડે છે કે સ્ટ્રક્ચર કરેલું છે પહેલાથી. તો કેવી રીતે હશે? સમટાઈમ્સ રિફર ટુ એ પેટર્ન્ડ ઇન્ટરવ્યુ. અમુક ટાઈમે પેટર્ન ઇન્ટરવ્યુ પ્રિફર કરવામાં આવે છે. ધ સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ ઇઝ અ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. જે સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે. The interviewer has a standard set of questions that are asked for all candidates. જે ઇન્ટરવ્યુઅર હોય છે એ શું કરે છે, ક્વેશ્ચન એક સ્ટેન્ડર્ડ સેટ બનાવી નાખે છે કે આપણે આટલા જ ક્વેશ્ચન પૂછવાના છે કેન્ડિડેટને. This makes it easier for the interviewer to evaluate and compare candidates fairly. એનાથી શું થાય છે, જે ઇન્ટરવ્યુઅર છે એને જેટલા પણ એ કેન્ડિડેટ છે એમને ઇઝીલી કમ્પેર કરી શકે છે, ફેરલી કમ્પ્લીટ કરી શકે છે. બરાબર કે કોને પાસે કેટલું નોલેજ છે. સેમ ક્વેશ્ચન તમે પૂછો તો તમે ઇઝીલી એકબીજાને જે કેન્ડિડેટ છે એને કમ્પેર કરી શકો. The main purpose of a structured interview is to pinpoint job skills that are essential to the position. જે સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ હોય છે એનું મેઇન પર્પઝ એ હોય છે કે જે પોઝિશન માટે તમે ઇન્ટરવ્યુ લો છો તો એની માટે એની પાસે જે કેન્ડિડેટ છે એટલી સ્કિલ છે કે નથી, એ પોઝિશન પ્રમાણે તમે ક્વેશ્ચન્સ બનાવ્યા હોય છે. ડેવલપિંગ થ્રુ પ્રોવોકિંગ ક્વેશ્ચન્સ means involve a careful and through analysis of position to determine the core competencies required. These may include skills such as verbal and written communication, decision making, management, honesty, team building and interpersonal skills. હવે આ ક્વેશ્ચન્સ તમારી પાસે જે છે, જે ડેવલપિંગ થ્રુ પ્રોવોકિંગ ક્વેશ્ચન્સ ઇન્વોલ્વ એ કેરફુલ થ્રુ એનાલિસિસ. એનાથી શું થાય, એક એનાલિસિસ થાય છે ઓફ ધ પોઝિશન, જે પોઝિશન માટે તમે ઇન્ટરવ્યુ રાખ્યું છે, ટુ ડિટરમાઇન ધ કોર કંપનીઝ રિક્વાયર્ડ, કે આ જે પોઝિશન છે એની માટે આટલી સ્કિલ્સ રિક્વાયરમેન્ટ છે, મીન્સ આટલી વસ્તુ તો કેન્ડિડેટની અંદર હોવી જ જોઈએ, એટલી સ્કિલ તો હોવી જોઈએ. ધીઝ મે ઇન્ક્લુડ સ્કિલ્સ, આમાં કયા કયા સ્કિલ્સ આવી જવા જોઈએ, સચ એઝ વર્બલ એન્ડ રિટન કમ્યુનિકેશન. એનું વર્બલ કમ્યુનિકેશન અને રિટન કમ્યુનિકેશન સારું હોવું જોઈએ. ડિસિઝન મેકિંગ માઇન્ડ હોવું જોઈએ. મેનેજમેન્ટ સારું હોવું જોઈએ. ઓનેસ્ટી હોવી જોઈએ. ટીમ બિલ્ડિંગ હોવી જોઈએ, કે ટીમમાં રહીને એ ટીમને વધારો કરી શકે, ટીમને મીન્સ એન્કરેજ કરી શકે વર્ક કરવા માટે. એન્ડ ઇન્ટરપર્સનલ સ્કિલ, અને પોતાને ડેવલપ કરવાની સ્કિલ હોવી જોઈએ. Many organizations will give each candidate a score using a specially planned rating scale. For example, 1 to 10. ઘણા બધા ઓર્ગેનાઇઝેશન શું કરે છે કે જે ક્વેશ્ચન્સ હોય છે એમના સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુઝ હોય છે, બરાબર, એમાં એ પોઈન્ટ આપે છે કે આ કેન્ડિડેટના આટલા સ્કોર થયા છે, આ કેન્ડિડેટના આટલા, મીન્સ એ રાખે કે 1 to 10 સુધીમાં આપણે કેન્ડિડેટને સ્કોર દેવાના છે અને એના ઉપરથી એ ડિસાઇડ કરે કે કોને આપણે લેવાનું છે આ પોઝિશન માટે. The question selected for the interview can be situational, observable or personal. This depend on the position and the interviewer. હવે ક્વેશ્ચન્સ જે ઇન્ટરવ્યુમાં પૂછવાના છે એ કયા કયા ઉપર હોઈ શકે છે. સિચ્યુએશનલ હોઈ શકે કે તમને સિચ્યુએશન આપે, કંઈક ઓબ્ઝર્વેશનલ હોઈ શકે, એમને કંઈક ઓબ્ઝર્વેશન કરવાનું હોય, કે પર્સનલ હોઈ શકે છે. અને ધીસ ડિપેન્ડ ઓન ધ પોઝિશન એન્ડ ઇન્ટરવ્યુઅર. હવે એ કઈ પોઝિશન માટે તમને લેવા માંગે છે અને જે ઇન્ટરવ્યુઅર છે એના ઉપર ડિપેન્ડ કરે છે ક્વેશ્ચન્સ કેવી રીતના હશે. There should also be flexibility for the interviewer to ask follow-up questions and explore further interesting element of a candidate's answer.
હવે ઇન્ટરવ્યુઅર જે છે કેન્ડિડેટના આન્સર ઉપરથી એને કંઈક ફર્ધર ક્વેશ્ચન્સ કરવાના હોય તો એ પણ પૂછી શકે છે. બરાબર, આ તમારું થયું થર્ડ પોઈન્ટ, સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ. Fourth one is, the benefits or features of a structured interview. એના સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુના બેનિફિટ્સ શું હોય છે? ઇટ ઇઝ લેગિટિમેટ એન્ડ રિલાયેબલ. એ લીગલ હોય છે અને ગુડ હોય છે. મીન્સ તમને ઇઝીલી પડે એ ક્વેશ્ચન એવી રીતે ઇન્ટરવ્યુ લેવું. ઇટ કંટ્રોલ્સ ધ ફ્લો ઓફ ધ ઇન્ટરવ્યુ. એ ઇન્ટરવ્યુના ફ્લોને કંટ્રોલ કરી શકે છે કે તમારે કેન્ડિડેટ પાસેથી આટલા જ ક્વેશ્ચન તમારે પૂછવાના છે. એટલે અમુક કેન્ડિડેટ પાસે તમે બહુ જ વધારે ક્વેશ્ચન પૂછો, અમુક પાસે ઓછા પૂછો, તો એ બધું પછી જે આઉટ ઓફ કંટ્રોલ સિચ્યુએશન થઈ જાય, મીન્સ બહુ વધારે ટાઈમ એમાં જાય. તો ફ્લો ઓફ ઇન્ટરવ્યુ એમાં મેન્ટેન રહે. ઇટ એડ્રેસ ધ એમ્પ્લોયી પર્ટિક્યુલર કન્સર્ન. એનાથી એમ્પ્લોય જે છે એને પર્ટિક્યુલર કન્સર્ન થાય છે. ઇટ મેક્સ ધ ઇન્ટરવ્યુ ધ સેમ ફોર એવરી ઇન્ટરવ્યુ એન્ડ ધીસ ઇન્સ્યોર ઇક્વલ ઓપોર્ચ્યુનિટી. બધાને તમે એક જ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછતા હોય તો બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે છે, બધા કેન્ડિડેટ્સને. સિમિલર competitors are evaluated in each meeting which control reliability. હવે બધાને તમે સેમ જ ક્વેશ્ચન પૂછો છો, એનાથી શું થાય છે કે જે કેન્ડિડેટ્સ બધા આવ્યા છે કંટ્રોલમાં રહે છે. ક્વેશ્ચન્સ આર પ્રી રિટન રિડ્યુસિંગ નર્વસનેસ ફોર ધ ઇન્ટરવ્યુઅર. હવે કોઈ કેમ કે ક્વેશ્ચન્સ પહેલાથી લખેલા જ હોય છે, એનાથી ઇન્ટરવ્યુઅર જે છે એ નર્વસ નથી હોતો. ઇટ મેક્સિમાઇઝ ધ ઇન્ટરવ્યુઅર્સ ટાઈમ એન્ડ કંપનીઝ એક્સપેન્સ. હવે એનાથી જે ઇન્ટરવ્યુઅરનો ટાઈમ છે એ મેક્સિમમ થઈ જાય છે અને કંપનીનો એક્સપેન્સિવ પડે છે. સિચ્યુએશનલ ઇન્ટરવ્યુ. સિચ્યુએશનલ ઇન્ટરવ્યુ એ હોય છે કે તમને કંઈક સિચ્યુએશન આપે ગમે ટાઈપની અને તમારે એનું આન્સર દેવાનું હોય છે. સિચ્યુએશનલ ઇન્ટરવ્યુ ટેકનિક ફોકસ ઓન વોટ કેન્ડિડેટ્સ વુડ ડુ ઇન એ સ્પેસિફિક સિચ્યુએશન. કે તમને કે સ્પેસિફિક સિચ્યુએશન આપી છે તો તમે જે કેન્ડિડેટ છે એ જગ્યા શું કરશે. This technique involves questions that describe a hypothetical situation based on challenging real-life job-related occurrence and ask the candidate how they would handle the problem. હવે this technique, આ જે ટેકનિક છે એમાં જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે they describe a hypothetical situation. એમાં હાઇપોથેટિકલ સિચ્યુએશન દેવામાં આવે છે બેઝડ ઓન ચેલેન્જ ઉપર હોઈ શકે છે, રિયલ લાઈફ ઉપર બેઝ હોઈ શકે છે, જોબ રિલેટેડ હોઈ શકે છે. એન્ડ આસ્ક ધ કેન્ડિડેટ હાઉ દે વુડ હેન્ડલ ધ પ્રોબ્લેમ. અને કેન્ડિડેટને પૂછવામાં આવે છે કે કેવી રીતે એ પ્રોબ્લેમને હેન્ડલ કરશે. ધ ઇન્ટરવ્યુઅર પ્લે a role such that of an irate client or customer or a difficult team member. અને ઇન્ટરવ્યુઅર જે છે એ શું કરે કે છે plays a role, એક રોલ પ્લે કરે છે such as that an irate client or customer, की એક જે ક્લાયન્ટ યા કસ્ટમર છે એ એંગ્રી છે, ઓર એ ડિફિકલ્ટ ટીમ મેમ્બર યા ટીમ મેમ્બરમાં એ સારો મેમ્બર નથી, ડિફિકલ્ટ મેમ્બર છે, એવી રીતે એ એક રોલ પ્લે કરે છે, એવી રીતે પોતાનું બિહેવિયર દેખાડે છે. What makes situational interview technique more effective than behavior? સિચ્યુએશનલ ઇન્ટરવ્યુ ટેકનિકને મોર ઇફેક્ટિવ કેમ છે બિહેવિયર ઇન્ટરવ્યુઇંગ કરતા? સિચ્યુએશનલ ક્વેશ્ચન્સ મે બી યુઝફુલ વિથ લેસ એક્સપિરિયન્સ કેન્ડિડેટ. જે સિચ્યુએશનલ ક્વેશ્ચન્સ હોય છે મે બી યુઝફુલ, એ યુઝફુલ હોય છે વિથ લેસ એક્સપિરિયન્સ કેન્ડિડેટ. જે લેસ એક્સપિરિયન્સ કેન્ડિડેટ હોય એની માટે તે inexperienced candidate can demonstrate their competitiveness as they might relate to your company through simulated situation. Inexperienced candidate પણ એમાં આન્સર્સ આપી શકે છે. Situational interview is not a replacement for the traditional or behavioral methods. Situational interviewing જે છે is not a replacement for traditional or behavior interview method. એનું એ રિપ્લેસમેન્ટ નથી.
સિચ્યુએશનલ ઇન્ટરવ્યુ અલગ છે અને બિહેવિયરેબલ ઇન્ટરવ્યુ, બે મેથડ્સ છે એ અલગ અલગ છે. બટ શુડ બી એન એડિશન ટુ ઇન્હેન્સ ધ ઇન્ટરવ્યુ એન્ડ મેક ઇટ મોર ઇફેક્ટિવ. પણ આમાં તમે કંઈક એડિશન કરી દો ક્વેશ્ચન્સમાં તો એ મોર ઇફેક્ટિવ થઈ જશે. તમારું ઇન્ટરવ્યુ લેવાની જે ટેકનિક છે એ સરસ થઈ શકે છે. Situational questioning will probe for job related skill that you may not find under the more traditional interview method. જે સિચ્યુએશનલ ક્વેશ્ચન્સ છે બરાબર, એ શું કરે છે? એનાલિસિસ કરે છે. વિલ પ્રો ફોર જોબ રિલેટેડ સ્કિલ, કે તમારી જે જોબ રિલેટેડ સ્કિલ છે એ એનાલિસિસ કરે છે દેટ યુ મે નોટ ફાઇન્ડ અંડર ધ મોર ટ્રેડિશનલ ઇન્ટરવ્યુ મેથડ. જે ટ્રેડિશનલ ઇન્ટરવ્યુ મેથડ હોય છે એમાં તમને ખબર ન પડે. તમે સિચ્યુએશનલ ક્વેશ્ચન્સની થી જોબ રિલેટેડ સ્કિલ્સ જે છે એ તમે એનાલિસિસ કરી શકો છો. Candidates who have been trained to handle the traditional interview question will find it more difficult to respond the situational and behavioral questions. જે કેન્ડિડેટ છે who has trained to handle the traditional interview questions, જેને મીન્સ પ્રિપરેશન કરી છે, તૈયારી કરેલી છે કે ટ્રેડિશનલ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન્સ માટે તેને ટ્રેનિંગ મળેલી છે, will find it more difficult to respond the situational or behavioral questions. તો એ જે સિચ્યુએશનલ ક્વેશ્ચન હોય યા બિહેવિયરેબલ ક્વેશ્ચન્સ હોય એનું આન્સર એ ઇઝીલી નો આપી શકે ને ડિફિકલ્ટી થાય છે. Interviewer must be patient with the applicant because the use of situational and behavioral questionnaire requires some tough and applicant may not have exposed to these type of questions. ઇન્ટરવ્યુઅર જે છે એને પેશન્સ રાખવાની જરૂર હોય છે કેન્ડિડેટ સામે, કેમ કે જે કેન્ડિડેટ છે એ ટ્રેડિશનલ ઇન્ટરવ્યુ ક્વેશ્ચનની પ્રિપરેશન કરીને આવ્યો હોય, એને સિચ્યુએશનલ ક્વેશ્ચન્સ યા બિહેવિયરેબલ ક્વેશ્ચન્સ જે હોય તમે એને પૂછો તો એને ટફ પડે છે અને એને સમજાવવામાં એનું આન્સર દેવામાં એને અઘરું લાગે છે. એટલે એ થોડુંક વિચાર કરીને એવી રીતે તમને થોડુંક એને ટાઈમ આપવાનું, તો એ વિચાર કરીને તમને આન્સર આપી શકે. The interviewer should expect periods of silence while the applicant formulate answer, but at the same time, they should be persistent is requesting specific information using what they have learned from the past situation. The interviewer should expect periods of silence. જે પીરિયડ્સ ઓફ સાયલેન્સ છે કે એક્સપેક્ટ કરે છે while the applicant formulate the answer, જ્યાં સુધી જે કેન્ડિડેટ છે એ આન્સર નથી આપી દેતો. But at the same time, each time they should be persistent requesting specific information using what they have learned from past situation. એ ટાઈમે એ પોતાના એક્સપિરિયન્સ એને કહે છે કે એને પાસ્ટ સિચ્યુએશન માંથી શું લર્ન કર્યું છે. 5. Unstructured interview. Unstructured interviews are a method of interview where questions can be changed or adopted to meet the respondent's intelligence, understanding, or beliefs. અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુઝનો મિનિંગ છે કે જે કેન્ડિડેટ આવ્યો છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલો ઇન્ટેલિજન્ટ છે, અન્ડરસ્ટેન્ડિંગ એવી કેવી છે એની, એ બધી વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. તો એ અનસ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચન્સ ઇન્ટરવ્યુ હોય છે કે ગમે ક્વેશ્ચન એ કેન્ડિડેટ પ્રમાણે ક્વેશ્ચન ચેન્જ થઈ જાય. અનલાઇક a structured interview, they do not offer a limited preset range of answers for a respondent to choose, but instead advocate listening to how each individual person respond to the question. Just સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુમાં જેવી રીતે તમે ક્વેશ્ચન્સ બનાવીને રાખ્યા હોય છે, અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુમાં એ નથી હોતું. એમાં તમે ઇન્ડિવિજ્યુઅલ પર્સનને અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછી શકો છો. જે પર્સન આવ્યું છે સ્ટાર્ટિંગ ભલે તમે સેમ ક્વેશ્ચન થી કરો, પણ એનો રિસ્પોન્સ જેવી રીતે આવે તમે એવી રીતે ક્વેશ્ચન્સ ચેન્જ કરી શકો છો. Unstructured interview are not specifically formatted.
જે અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ હોય એ ફોર્મેટેડ નથી હોતું, મીન્સ એ બનાવેલું નથી હોતું પહેલાથી એના ક્વેશ્ચન્સ, but generally use some key question to sense a candidate's qualification. પણ અમુક ક્વેશ્ચન્સ હોય છે જે બધા કેન્ડિડેટને પૂછવામાં આવે છે એની ક્વોલિફિકેશન થી રિલેટેડ. These types of interviews are designed to use questions based on the candidate's response. These types of interviews, આ જે interviews હોય છે are designed to use questions, એ કેવી રીતના ક્વેશ્ચન ડિઝાઇન કરવામાં આવે છે જે કેન્ડિડેટ છે એના રિસ્પોન્સ ઉપરથી, એનો જે રિસ્પોન્સ આવે એ રિસ્પોન્સ પ્રમાણે સામે બીજો ક્વેશ્ચન પૂછે છે. Many of questions are open-ended and progress along the topic. ઘણા બધા ક્વેશ્ચન્સ એવી રીતના ઓપન-એન્ડેડ હોય છે અને એના ઉપરથી બીજા ટોપિક નીકળે છે. However, because each interview is asked a different series of questions, this is style lack of reliability and precision of a structured interview. કેમ કે આમાં અલગ અલગ ક્વેશ્ચન્સ બધાને પૂછવામાં આવે છે તો એમાં શું હોય છે કે લીગલિટી મીન્સ ઇક્વલિટી આમાં નથી રહેતી આ સ્ટાઇલમાં, જેવી રીતે સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુમાં હોય છે બધા સાથે ફેરલી તમે કેન્ડિડેટને ફેરલી તમે ચાન્સ આપો છો, આમાં એવી રીતે નથી હોતું. જે કેન્ડિડેટ છે એ કેવી રીતનું છે, ઇન્ટેલિજન્ટ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, એની ક્વોલિફિકેશન ઉપરથી તમે બધાને અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછો તો એટલે એમાં પ્રોબ્લેમ થોડોક થાય છે. પેનલ ઇન્ટરવ્યુ. A panel interview is a technique that allows several members of a hiring company to interview a job candidate at the same time. Members of a panel interview team typically include the hiring manager, a departmental colleague, and a member of human resource development. જે પેનલ ઇન્ટરવ્યુ છે એ શું હોય છે? પેનલ ઇન્ટરવ્યુમાં ઘણા બધા મેમ્બર્સ ભેગા થઈને ઇન્ટરવ્યુ લે છે. હવે એ મેમ્બર્સ કયા કયા હોય છે? મેનેજર હોઈ શકે, ડિપાર્ટમેન્ટના કલીગ્સ હોઈ શકે અને મેમ્બર્સ ઓફ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ. બરાબર, એ બધા 3-4 મેમ્બર 5 મેમ્બર ભેગા થઈને ઇન્ટરવ્યુ લેતા હોય એને પેનલ ઇન્ટરવ્યુ કહેવાય. During a panel interview, each member of the interview team takes turn asking the job applicant questions. This allows each member of team to hear the same response given by the each applicant. હવે આમાં ધારો 5 મેમ્બર્સ છે તો જે એપ્લિકન્ટ આવ્યું છે તો 5 મેમ્બર એની પાસેથી એક એક ક્વેશ્ચન વારાફરતી પૂછે છે અને બધાએ એનું આન્સર સાંભળે છે જે એને એપ્લિકન્ટ આન્સર આપ્યું છે, રિસ્પોન્સ આપ્યું છે. Normally, the interview team has a pre-stabilized list of questions they will ask of each candidate interviewing for a particular job. બધા નોર્મલી જે ઇન્ટરવ્યુની ટીમ છે બરાબર એ પ્રી-સ્ટેબલાઇઝ્ડ લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ હોય છે કે પહેલાથી એમને ક્વેશ્ચન્સ બનાવેલા જ હોય છે કે બધાને each question પૂછવાના પર્ટિક્યુલર જોબ માટે થઈને. Since each applicant is asked the same set of questions and all members of a panel hear the same response from each applicant, this process makes the decision-making process much easier. કેમ કે સેમ ક્વેશ્ચન પૂછ્યા છે બધા કેન્ડિડેટને અને એમનું રિસ્પોન્સ સાંભળ્યું છે તો એના ઉપરથી જે એમને બધાને ડિસિઝન લેવાનું છે એ બધાને ઈઝી પડે છે. પેનલ ઇન્ટરવ્યુઝ are an efficient method of conducting interviews. However, they may more stressful on job applicant due to the large number of people present at the meeting. જે પેનલ ઇન્ટરવ્યુઝ છે are an efficient method of conducting interviews. એ એક સારી મેથડ છે ઇન્ટરવ્યુ લેવા માટેની, પણ જે સામે કેન્ડિડેટ છે એ સ્ટ્રેસમાં આવી જાય છે. કેમ કે એને ઘણા બધા માણસોને અલગ અલગ ટાઈપના એ જે ક્વેશ્ચન્સ પૂછે એને એનો આન્સર દેવાનું છે. 7 નંબર પ્રી સ્ક્રીનિંગ ટેલિફોનિક ઇન્ટરવ્યુ. નામ ઉપરથી ખબર પડે છે કે ટેલિફોનમાં ઇન્ટરવ્યુ લેવાનું. The telephone interview or candidate screen allows the employer to determine if the candidate's qualification, experience, workplace preference, and salary need are congruent with the position and organization. જે ટેલિફોનિક ઇન્ટરવ્યુ છે એ કેવી રીતે હોય છે
એ ક્યારે એલાઉ કરવામાં આવે છે કે જે કેન્ડિડેટ છે બરાબર, એની જે ક્વોલિફિકેશન છે, એનો એક્સપિરિયન્સ છે, વર્ક પ્લેસ છે, એની જે સેલરી છે, તો જે ઓર્ગેનાઇઝેશનની પોઝિશન, જે પોઝિશન માટે એમને જાહેરાત બહાર પાડી છે એ પ્રમાણે આઈડેન્ટિકલ આવે છે, સુટેબલ છે, તો ટેલિફોનિક ઇન્ટરવ્યુ ગોઠવામાં આવે છે. The telephone interview saves managerial time and eliminates unlikely candidates. હવે જે ટેલિફોનિક ઇન્ટરવ્યુ છે એ મેનેજરિયલ ટાઈમને બચાવવામાં, બે બાજુના ટાઈમ બચી જાય અને એલિમિનેટ્સ અનલાઇકલી કેન્ડિડેટ જેને આમાં ઇન્ટરેસ્ટ નથી તો એને એલિમિનેટ કરી દેવાનું રહેશે. While it is recommended to develop a customized interview for each position, this generic interview will guide you. હવે while it is recommended, એ કેમ રિકમેન્ડ કરવામાં આવે છે? ટુ ડેવલપ એ કસ્ટમાઇઝ ઇન્ટરવ્યુ ફોર ઈચ પોઝિશન. ઈચ પોઝિશન માટે એક કસ્ટમાઇઝ ઇન્ટરવ્યુ હોય. ધીસ જેનરિક ઇન્ટરવ્યુ વિલ ગાઈડ યુ. આ જે ઇન્ટરવ્યુ છે તમને ગાઈડ કરે છે. યુ વોન્ટ ટુ આસ્ક એનફ ક્વેશ્ચન્સ ટુ ડિટરમાઇન ઇફ ધ પર્સન ઇઝ એ વાયલેબલ કેન્ડિડેટ. હવે તમે ઘણા એનફ ક્વેશ્ચન્સ એને પૂછી શકો છો. તમને એવું લાગે છે કે જે કેન્ડિડેટ છે એ આ પોઝિશન માટે સારો છે. Remember, you have already screened my resume and applicant to come up with your short list of telephone screening candidates. તમારે ધ્યાન રાખવાનું કે તમે એના રિઝ્યુમને વાંચી લીધું છે અને એમાંથી તમે એને શોર્ટ લિસ્ટ કરીને ટેલિફોનિક ઇન્ટરવ્યુ લો છો. તમે એની માટે એને કીધું છે. This should be your best prospect at this point in your recruiting process. જે ઇન્ટરવ્યુઅર છે એની માટે આ પ્રોસેસ સારી છે. લાસ્ટ વન હવે કયો છે? ક્રોસ કલ્ચરલ ઇન્ટરવ્યુઇંગ. All the interviews are used widely in the selection of table job applicant. Recruiters may unconsciously be operating from culturally based framework. Effective techniques while include establishing rapport with the candidates, building a relationship, and choosing appropriate interview style are important for practitioners. Some of the ways that culture influence the interviewing process are not initially obvious. People are often concerned about the ability to understand the words used by non-native speakers of English. એમાં એવું કે ક્રોસ કલ્ચર ઇન્ટરવ્યુઇંગ નો મીનિંગ છે કે તમને ક્વેશ્ચન્સ તો પૂછે જ છે પણ તમારું કલ્ચર કેવું છે, મીન્સ તમારું, તમે કઈ લેંગ્વેજ ઉપર તમારું કમાન્ડ છે, તમારે ડ્રેસઅપ કેવું છે, તમારું બિહેવિયર કેવું છે, એ બધી જ વસ્તુ આમાં એ ક્રોસ ચેક કરે છે. બધી જ વસ્તુ એકો એક વસ્તુ તમારી જોવે છે. બરાબર. આમાં જો કીધું છે all the interviewers are used widely in the selection of table job applicant requires many unconsciously to operating from culturally based framework. કલ્ચર બેઝડ ફ્રેમવર્ક પણ એમાં ચેક કરે છે. હવે people are often concerned about the ability to understand the words. people જે છે તો એ જાણવાની ટ્રાય કરે છે કે તમે જે ઇંગ્લિશ બોલો છો બરાબર, તો એમાં જે વર્ડિંગ્સ તમે યુઝ કરો છો આ બધું તમે સમજો છો કે નહીં. People are often concerned about the ability to understand the words used by a non-native speakers of English. કે જે સામે કદાચ કોઈ બોલતો હોય તો તમે સમજી શકો છો કે નથી સમજી શકતા. However, there are many other issues that have a great impact on the interview process. કયા કયા છે? ડિફરન્ટ વે ઓફ યુઝિંગ લેંગ્વેજ. તમારે અલગ અલગ લેંગ્વેજનો યુઝ કરવાનું. ઇન્ટોનેશન્સ મીન સ્પીચ પેટર્ન કેવી છે. પછી ફ્રેસિંગ એન્ડ ઇમ્પ્રેશન, ડિફરન્ટ નોર્મ્સ ઓફ બોડી લેંગ્વેજ. બોડી લેંગ્વેજ અલગ અલગ, તમારું ફ્રેસિંગ કેવું છે, તમારું ઇમ્પ્રેશન કેવું છે. ફિઝિકલ એક્સપ્રેશન ઓર ઇમોશન્સ, તમે જ્યારે વાત કરો તમારા ફેસ ઉપર બધું દેખાય. સોશિયલ કસ્ટમ સચ એઝ હેન્ડશેકિંગ, તમે એન્ટર કરો એના પછી તમે હેન્ડશેક કરો યા નીકળો ત્યારે.
ડિફરન્ટ કલ્ચર એક્સપેક્ટેશન, તમને અલગ અલગ કલ્ચર્સ નો કેટલો નોલેજ છે. હાઉ ટુ ડીલ વિથ કોન્ફ્લિક્ટ, જ્યારે ડિસએગ્રીમેન્ટ આવે ત્યારે તમે કેવી રીતે ડીલ કરશો. હાઉ ટુ શો રિસ્પેક્ટ, તમે રિસ્પેક્ટ કેવી રીતે દેખાડો છો બીજા પ્રત્યે. હાઉ વેન ટુ શો ઇમોશન્સ, ક્યારે ઇમોશન્સ દેખાડવાના છે. તો there are many other issues. આ બધા issues છે that have a great impact on the interview process. આ બધી વસ્તુ જે કેન્ડિડેટ છે કરે તો ઇન્ટરવ્યુ પ્રોસેસ ઉપર સારો ગ્રેટ ઇમ્પેક્ટ પડે છે, સારો અસર થાય છે એનો. Things to think about. Culture's values may be different across any of the element listed below. કયા કયા કલ્ચરલ વેલ્યુઝ છે? ડ્રેસ તમારું છે, એસેન્ટ છે, એજ છે, જેન્ડર છે, તમારી લેંગ્વેજ છે, રેસ ઓર ઇન્થેસિટી છે, સોશિયલ ઇન્ટરેક્શન કેટલું છે, તમારું સેન્સ ઓફ સેલ્ફ, તમારું પોતાનું સેન્સ કેટલું છે. આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. બરાબર. હવે તમારું જે ઇન્ટરવ્યુ સ્ટાઇલ્સ છે, બરાબર, એના 8 પોઈન્ટ્સ હતા એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આ મીન્સ આ વિડીયો તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઇન્ટરવ્યુ સ્ટ્રક્ચર, ગાઈડલાઇન્સ ફોર ઇન્ટરવ્યુઅર્સ એન્ડ ગાઈડલાઇન્સ ફોર ઇન્ટરવ્યુઇંગ, ઇસેન્શિયલ ફીચર્સ ઇન્ટરવ્યુઝના, એના એ 3 ટોપિક ઉપર 1, 2, 3 એન્ડ 4 ટોપિક્સ ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.